અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે 30 લાખ વૃક્ષો વાવવાના કારણે શહેરના ગ્રીન કવરમાં વધારો થયો છે। આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 40 લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એસજી હાઈવે પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિંદૂર વન બનાવવાની કામગીરી હાથ ધરાશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 6 થી 4 વર્ષની અંદર ગ્રીન કવર વધારે માત્રામાં કરવામાં આવી રહ્યું છે। વૃક્ષ છે તો જીવન છે, વૃક્ષ છે તો આપણને ઓક્સિજન મળે છે અને પાણી પણ પ્રાપ્ત થાય છે। ગયા વર્ષે 30 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને મહાનગરનું જે ગ્રીન કવર છે એ લગભગ 12% સુધી લઈ જવામાં આવ્યું। દેશના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના જે આ કામગીરી છે વૃક્ષોની ગ્રીન કવર વધારવા માટેની એના માટે અભિનંદન આપ્યા હતા, પ્રશંસનીય બાબત પણ છે। આ વર્ષે અમે 40 લાખ વૃક્ષો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વાવવા માટે જઈ રહ્યા છે। જે પણ સોસાયટી ડિમાન્ડ કરશે ત્યાં આગળ કોર્પોરેશનના માણસો જઈને ત્યાં આગળ વૃક્ષો વાવશે। આમ વોટર ક્રેડિટ હોય કે ગ્રીન ક્રેડિટ હોય, અમદાવાદ મહાનગરપાલિકા તેના માટે તત્પર છે। આવનાર સમયગાળા દરમિયાન 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપણા જે સૈનિકોએ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ત્રણેય સેનાના વડાઓએ ઓપરેશન સિંદૂર 22 મિનિટની અંદર જ પાકિસ્તાનને વાત કરી કે તમામ કેમ્પો નેસ્તનાબૂદ કર્યા। પરિણામે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે। મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ વન બનાવવામાં આવે છે। આંબાનું વન હોય, વડ વન હોય, એમ આ વર્ષે આપણે વાત કરીએ કે એસજી હાઈવે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સવારે 9:30 કલાકે સિંદૂર વન બનાવવા માટે જઈ રહ્યા છે। જેની અંદર સિંદૂરના જે રોપા છે કે જેની ઊંચાઈ 1 મીટરથી 1.5 મીટર જેટલી હોય છે અને એના ઉપર સિંદૂર ડ્રાય સૂકા ફૂલો આવતા હોય છે, એની અંદર સિંદૂર રહેલું છે। આવા 551 જેટલા સિંદૂર વૃક્ષો વાવવા જઈ રહ્યા છે અને આ સિંદૂર વનનું એસજી હાઈવે પર અમે નિર્માણ કરીશું અને વિધિવત રીતે આ વખતના અમારા મિશન મિલિયન 40 લાખ વૃક્ષો વાવવાનું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે સિંદૂર વનનો શુભારંભ કરાઈશું। દેશના માનનીય વડાપ્રધાન સતત જે માણસો, જે નીચેના વર્ગના જે માણસો છે તેનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવે, તેમના બાળકો પણ સારી રીતે શિક્ષણ મેળવે અને સમાજની બધી જ સુવિધા મળે, ત્યાં આગળ ઝૂંપડું ત્યાં ઘર બનાવવાની યોજના લાવ્યા હતા। પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 54 જેટલી સ્લમ આવેલા છે। આ અલગ અલગ 7 ઝોનની અંદર 54 જેટલા જે સ્લમ આવેલા છે એનું રિહેબિટેશનનું કામ હાલમાં ચાલુ છે અને આ 54 જે આવાસો આવેલા છે તેની અંદર આપણે વાત કરીએ કે લગભગ 62,000 જેટલા આવાસો બનાવવામાં આવશે। એમાંથી 25,000 જેટલા આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે। આમ રૂમ રસોડાનું એને જો મકાન મળે તો પરિણામે એને ગરમી, ઠંડી અને વરસાદ સામે રક્ષણ મળે છે અને પોતાના બાળકોનું જીવન ધોરણ એને સારી રીતે પોતે સમાજની મુખ્ય ધરોહરમાં ભેળવી શકે છે, એ ભણી ગણીને આગળ વધે છે। આમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે કુલ 54 જેટલા આયોજન છે તેમાંથી 20 જેટલા આયોજન પૂર્ણ કરવામાં આવે છે। દાખલા તરીકે લખોડી તળાવ હોય, ગુલબાઈ ટેકરા એક મોટો સ્લમ એરિયા હતો, ત્યાં આગળ હાલ સ્લમ એરિયાને ખાલી કરાવીને ત્યાં આગળ પાકા આવાસો બનાવવાનો, રૂમ રસોડાના આવાસો બનાવવાનું નિર્માણ કાર્ય ચાલુ છે। આમ અમદાવાદ મહાનગરપાલિકા જે રીતે ફાટકલેસ, એ જ રીતે નારા મુક્ત અને આવનાર સમયગાળા દરમિયાન સ્લમ મુક્ત કઈ રીતે બને એ માટેના પ્રયત્નો હાલ ચાલુ કરી દેવામાં આવ્યા છે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।